જીવનના સૂર સાલે સે એક તાર દિલમાં, એવી ભક્તિ કરીને રીજાવું મારો છે યાર દિલમાં. સતાર બાપુએ કીધું કે મારા જીવનના સૂર એક તારમાં ચાલવા લાગ્યા. જીવનના સૂર એક તારનો અર્થ શું? જીવનના સૂર એક તારમાં ચાલ્યા, એક લયમાં ચાલ્યા, એક સ્વરમાં ચાલ્યા, એક જ ધારામાં, એક જ પ્રવાહમાં ચાલ્યા. જેનું કોઈ વિભાજન ન થયું, જેનું કોઈ એક દોરિયાના જેમ પ્રવાહમાં પાણી ચાલતું હોય અને જેને બીજું કોઈ એમાંથી નાકું ન વાળે, જીવનનું કે બીજું નાકું તૂટી ન જાય, એવું એક તાર, એક લય, એક જ સૂર પકડાઈ ગયો. જીવનના સૂર સાલે એક તાર દિલમાં. કેમ એમ? એવું કેમ થયું? તો કે ભક્તિ કરીને રીઝાવું એ મારો યાર દિલમાં. ભક્તિ કરીને ઈશ્વરને, એ પ્રેમને, એ આનંદને, એ પરમાત્માને એ રીઝાવ્યો, એને મનાવ્યો. તો હવે અર્થ એ થાય કેવી રીતે ભક્તિ કરીને રીઝાવ્યો? ભજન ગાઈને રીઝાવ્યો, માળા કરીને રીઝાવ્યો, સેવા કરીને રીઝાવ્યો. કેવી રીતે રીઝાવ્યો? ભક્તિ કરીને. ભક્તિ કરીને રીઝાવું એ મારો યાર દિલમાં. એને તો હું ભક્તિ કરીને રીઝાવું છું, પણ કેવી રીતે રીઝાવું છું? ભક્તિ કરીને. હવે ભક્તિ એટલે શું? કેવી રીતે ભક્તિ કરવી? એક પ્રશ્ન અહીં થાય. વળી પાછા આગળની કડીમાં કે ભક્તિ મેં કેવી રીતે કરી? કે સમસ્ત જગતને મેં મિથ્યા જાણ્યું, મિથ્યા જગતને જાણું, સત બ્રહ્મ એક માનું. કેટલા વેદાંતનો આમાં અક્ષરાર્થ આપી દે. મિથ્યા. મિથ્યા એટલે શું? જે સત્ય અને અસત્યથી વિલક્ષણ છે. મિથ્યા એટલે જે સાચું કે ખોટું છે કે નથી એમ નહીં. બહુ સમજવા જેવો ભગવાન શંકરાચાર્યજીએ અક્ષર આપ્યો છે. મિથ્યા, મિથ્યાવાદ. કે ભાઈ આપણે અત્યારે સત્સંગ સાંભળી રહ્યા છીએ, ભજનમાં બેઠા છીએ, તો અત્યારે સત્ય સ્વરૂપ છે, બિલકુલ ખોટું નથી, સત્ય છે. આપણો આ સમય વહી જાય, આપણે ઘરે જઈએ ત્યારે સત્ય શું? આપણે જ્યાં હોઈએ ત્યાં. સત્યનો અર્થ એમ થાય છે કે જે ત્રણેય કાળમાં, એટલે કે વર્તમાન કાળમાં, ભૂતકાળમાં કે ભવિષ્ય કાળમાં ક્યારેય જેને બાધિત નથી કરી શકાતું, ક્યારેય તેને ખંડિત નથી કરી શકાતું, તે સત્ય. કે જેમાં કોઈ પરિવર્તન નથી, જે સ્વયંમાં સ્થિત છે. જેમ યોગશિષ્ટ રામાયણ કહી શકે છે. યોગશિષ્ટ રામાયણ કહે છે કે બ્રહ્મનું હોવાપણું છે, એ સત્ય. કે જેને ત્રણ કાળમાં બાધિત, ખંડિત, એને નકારી ન શકાય, જેને કાઢી ન શકાય. કે આપણે અત્યારે સાંભળીએ છીએ, બેઠા છીએ, અને પછી અહીંયાથી પૂરું થાય એટલે આપણે ઘરે જઈએ તો અહીંની સભા હતી વિચરાઈ ગઈ, ખંડિત થઈ ગઈ, પૂરી થઈ ગઈ. તો સત્ય પૂરું ન થાય. અને જે સત્ય ન હોય તે અસત્ય હોય. જે સત્ય ન હોય એટલે કે જે સ્થિત ન હોય, જે પરિવર્તનશીલ હોય, જે બદલી જતું હોય, તે અસત્ય હોય. જેમ કે આપણને ઘડી ક્રોધ આવે અને ઘડી પાછો બદલી જાય. આપણું સ્વરૂપ ન હોય, આપણો સ્વભાવ ન હોય. આત્માનો સ્વભાવ ક્રોધ ન હોય તો જ બદલી જાય. બદલી જાય સત્ય કેવી રીતે હોઈ શકે? સત્ય તો ત્રણેય કાળમાં બાધિત છે, જેને ક્યારેય ખંડિત નથી કરી શકાતું.
કામનાનો આવેગ આવે, લોભનો આવેગ આવે, ઈર્ષાનો આવેગ આવે, અહમનો આવેગ આવે, એ સ્વરૂપની સ્થિતિ ન હોઈ શકે, સત્ય ન હોઈ શકે. કારણ કે એ પરિવર્તન થઈ રહ્યું છે, બદલાઈ રહ્યું છે, ક્ષણે ક્ષણે, વ્યક્તિએ, સમયે સમયે, પરિસ્થિતિ પ્રમાણે બદલી રહ્યું છે. બદલી રહ્યું છે એ સત્ય ન હોય. તો આ મિથ્યા એટલે શું? સત્ય એટલે કે જેને ત્રણેય કાળમાં બાધિત ન કરી શકાય છે. જેમ કે આકાશ, આ ખાલીપણું, આ છે, એને કાંઈ નકારી જ ન શકાય. અહીંયા હોય, ઘરે જાવી તો ત્યાંય હોય, બહાર રોડે જાવી તો ત્યાંય હોય, ગમે ને જઈએ આપણે, કદાચ હુઈ જાવી તો આકાશ હોય. આ ખાલીપો છે, જે ગેપ છે એ હોય, જેને ત્રણેય કાળમાં બાધિત ન કરી શકાય. સત્ય. અને જેને બાધિત કરી શકાય એ સત્ય, જે પરિવર્તન થઈ જતું હોય, જે બદલી જતું હોય. જેમ કે માણસનો જન્મ થાય, બાળક થાય, શૈશવ અવસ્થામાં આવે, કૌમાર અવસ્થામાં આવે, યુવાન થાય, વૃદ્ધ થાય અને વળી પાછું જીર્ણ થઈ જાય. તો કે સત્ય ન હોય, પરિવર્તન હોય. સત્ય, સત્યની આ વ્યાખ્યા. તો હવે મિથ્યા એટલે શું? હવે અક્ષર સમજીએ આપણે. મિથ્યા એટલે કે જ્યારે આપણે જ્યાં હોઈએ તે સત્ય. અહીં અત્યારે આપણે ભજનમાં બેઠા છીએ તો અત્યારે સત્ય કે આપણે બેઠા છીએ ને આપણે સાંભળીએ જ છીએ. પણ આ પૂરું થાય અને આપણે ઘરે જઈએ, સૂઈ જઈએ, ત્યારે આપણે ત્યાં હોઈએ તો ત્યારે આ સત્ય નથી. ત્યારે આ શું થયું? એમ આપણા મગજમાંથી આપણે ભજન સાંભળ્યા છીએ જતાય નથી રહ્યા. આપણે સત્સંગ ગ્રહણ કર્યો છે એ જતો પણ નથી રહ્યો. અહીંયા આશ્રમને આપણે કાંઈ પ્રસાદી ગ્રહણ કરી છે એ જતી પણ નથી રહી. પણ ત્યારે નથી, એ મિથ્ય. માનો કે આપણે સાંજે ઘરે જમતા હતા ત્યારે એ સત્ય હતું. અત્યારે આપણે જમતા નથી તો એ જમવું એ મિથ્ય. અત્યારે કે જેનો હોવાપણા હોય, જેમાં હોય અને અત્યારે ન હોય છતાં સ્મૃતિમાં હોય, આપણે જીવનની ક્રિયામાંથી, કર્મમાંથી પસાર થતા એમાંથી વહેતા હોય અને એ હોય, એ મિથ્યા. અને આ મિથ્યાના અક્ષર ઉપરથી જ, એના આધારે જ આપણે કર્મના બંધનને, કર્મના બંધારણને યથાર્થ સમજી શકીએ. કે ભાઈ આપણે કોઈને 2 કલાક પહેલા લાફો મારીને આવ્યા છીએ, અત્યારે સત્ય નથી, આપણે અત્યારે કોઈને માર્યું નથી, પણ 2 કલાક પહેલા મારીને આવ્યા છીએ તે આપણા મગજમાં રમે છે અને સામેવાળાના મગજમાં રમે છે. કર્મનું બંધારણ શરૂ થાય છે. મિથ્ય. સત્ય અસત્યમાં નહીં. પરિવર્તન થઈ જાય છે એ પાછું સ્થિતિને નથી સ્વીકારતું, અને સ્થિતિ જે સત્ય છે એ પરિવર્તન નથી સ્વીકારતું. પણ આ મિથ્યા જે વચ્ચેનો અક્ષર છે એ જીવન છે, જેમાંથી આપણે પ્રવાહિત પસાર થતા હોઈએ છીએ. આ બાપુ શું કે જીવનના સૂર મારા એક તારમાં ચાલે, જીવનના સૂર ચાલે એક તાર દિલમાં. ભક્તિ કરીને રીઝાવું એ મારો યાર દિલમાં. પણ મેં કેવી રીતે ભક્તિ કરી? કે મિથ્યા જગતને જાણીને ભક્તિ કરી, જેનો મેં પૂર્વગ્રહ મારા મગજ ઉપર ન રાખ્યો, મારા મન ઉપર, મારા દિલ ઉપર ન રાખ્યો. કે મને કોઈ સારો મોળો કહી દીધો, ઘડીક મારું કોકે આમ સન્માન કરી દીધું, મારું કોઈ અપમાન કરી દીધું, ઘડીક મારી પાસે એટલા પૈસા હતા અત્યારે નથી. નહીં, મેં પૂર્વગ્રહને સ્વીકાર્યો જ નહીં. મેં જગતને કેવું જાણ્યું? મિથ્યા. મિથ્યા જાણ્યું મતલબ શું? કે મિથ્યા જગતને જાણવું, સત બ્રહ્મ એક માનું, જે બ્રહ્મરૂપ સત્ય છે, જે ત્રણેય કાળમાં અબાધિત છે, એનો મેં પ્રવાહ પકડી લીધો. એટલે જીવનના મારા સૂર એક તારમાં ચાલે છે, એમને નથી ચાલતા. સમજાય? કેટલું હારદામાં વેદાંત આપી દે કે જીવનના સૂર એક તારમાં તો એમને નથી ચાલતા. મેં જગતને મિથ્યા જાણી લીધું. મારા અંતરસ્પટ ઉપર, મારા હૃદય ઉપર મેં એની એક પણ સાપ પડવા નથી દીધી. કેવળ અને કેવળ શું જાણ્યું? મેં આને પ્રેમરૂપ જાણ્યું. યાર, મારો યાર દિલમાં. એમ ખાલી આમ નકારી કાઢ્યો એમ નહીં. ગયેલા સમયને મેં તિરસ્કાર દીધો, સંસારને તિરસ્કાર દીધો, લોકોની ભાવનાને તિરસ્કાર દીધી, એવું નહીં. એવું પણ થાય કે હવે સંસારને છોડી દો એટલે ભક્તિ થઈ જાય. હવે તો હું ખોટું બોલતો નથી એટલે હવે ભક્તિ થવા મળી. હવે તો રોજ નાવા મળ્યો એટલે ભક્તિ થવા લાગી. અને હવે તું માળા કરવા મળ્યો એટલે ભક્તિ. એમ નહીં. એમ ભક્તિના કટકા નહીં. મારા જીવનના સૂર એક તારમાં ચાલે. શું કામ? મેં મિથ્યા જગતને જાણી લીધું. મારા અંતસ્ફટ ઉપર મેં એની એક પણ જૂની સ્મૃતિ, જે અશુદ્ધ રૂપ છે,
જે દ્વેષ રૂપ છે, જે અહંકાર રૂપ છે, તે મારા અંતસ્પટ ઉપર પડવા નથી દીધી. મેં જગતને કેવું જાણ્યું? સત બ્રહ્મ રૂપ જાણ્યું, કે જ્યારે જ્યાં હોઉં છે ત્યાં એને હું પ્રેમ કરું છું. જ્યારે જે સમયે, વર્તમાન સમયે જ્યાં હોઉં છું, મારા હોવાપણું હોય છે, મારો મેં પૂર્વગ્રહ એક પણ ન રાખ્યો કે મેં આમ કરી નાખ્યું હતું, મારી સાથે પહેલાં આમ કર્યું, મારું કોઈ અપમાન કર્યું, મેં તો એનું બહુ રાખ્યું તો હવે મારા રાખતા નથી. પૂર્વગ્રહનો એક લીટો પડવા ન દીધો. બ્રહ્મને કેવું? મેં જ્યારે જ્યાં સૌ ત્યાં મેં એને સત્ય સ્વરૂપ, એને યથાર્થ પ્રેમ કરી લીધો. એટલે મારા જીવનના સુર, નહીતર શક્ય નથી. ભૂતકાળ અને ભવિષ્યકાળ ખોરી ખાય છે, અને ભૂતકાળ ને ભવિષ્યકાળ છે ક્યાં? પાછું ખાલી સ્મૃતિમાં છે. અને એટલે સ્પષ્ટ દાખલો, ધીમે ધીમે કરતા અમીર થયો હોય, અથવા તો અમીરાતમાં જે માણસ જીવન જીવતો હોય, એ માણસને ગરીબી આવી પડે, ભાંગી પડે ને પૈસા જીરો થઈ જાય તો ફટકો બહુ લાગે. એ માણસ તો મગજ ઉપર, એના મન ઉપર, એના જીવન ઉપર બહુ ફટકો પડે. પણ જે માણસ ગરીબ પરિસ્થિતિમાં જ ઉછર્યો, એના અમીરની ખબર નથી, એને કઈ ફટકો ન પડે. ફટકો તો કોને પડે? જે આમથી આમ થાય એને ફટકો પડે, કે મારી પાસે આ હતું ને સીનવાઈ ગયું. એ તો સતાર બાપુ કે મારી પાસે હતું જ નહીં, સીનવાય હું? અને જે મારું છે એને સીનવી શકે એમ નથી, તો સત્ય સ્વરૂપ છે. અને બોલ્યું તો અસત્ય, જે પરિવર્તન થઈ જાય તો અસત્ય છે. કેવી રીતે સત્ય હોય? કેટલું એક કડીમાં તો આખો આમ ભેદ આપી દે. ભક્ત કવિ સતારશા, આપણને એમ લાગે કે એક સામાન્ય માણસ, પણ કેવું હાર્દ આપી દે આપણા જીવનનો આખો, શરૂઆતથી લઈને અંત સુધી. ઠીક, આમાં જીવન જીવવાનું, જ્યાં છે તે યથાર્થ પ્રેમ કરી અને વાસ્તવિકતામાં જીવન જીવવાનું છે. જેમ ગાંધી બાપુ કહેતા કે એને કાંઈ પણ કાયદો ઘડ્યો, કાંઈ પણ વાત કીધી હોય અને એ વાત ખોટી પડી અને જુલુસ નીકળ્યું કે ગાંધી હાય હાય, ગાંધી હાય હાય, ગાંધી હાય હાય, કે બાપુ એ લાઈનમાં જોડાઈ ગયા કે ગાંધી હાય હાય, ગાંધી હાય હાય. એટલે તમે કેમ પણ કે આમાં જોડાઈ ગયા? પણ એ તમારી વાત એ કે સાચી છે. ત્યારે હું કહેતો તો એ સાચું કહેતો હતો, પણ એ બરાબર વાત ન થઈ એટલે ખોટી થઈ ગઈ. ખોટી થઈ ગઈ એમાં થોડો હું હારે રહું? કઈ ખોટી થઈ ગઈ તો ખોટી જ છે ને એમ. હવે આપણે બીજું સત્ય ગોતીએ, આપણે બીજું વર્તમાન સત્ય ગોતીએ. કેટલું એની ઊંડાઈ છે. જૂનાને ગાયા કરવાથી શું થાય? અને જૂનું આપણું ખોટું છે, આપણે યથાર્થ સ્વીકારવું જોઈએ. જૂનું ખોટું છે મતલબ જે અશુદ્ધ રૂપ થયું છે, જે આપણે ફલિત કાઢવા માંગતા હોય તે નથી નીકળ્યું, વિપરીત નીકળ્યું છે, તો આપણે સ્વીકારવું રહ્યું. કે ન નીકળ્યું તો ન નીકળ્યું, પણ આપણો ત્યારે તો પ્રયાસ પાછો 100% હોવો જોઈએ. ભલે નીકળ્યું અશુદ્ધ હોય, ખોટું પડ્યું હોય, ખોટું નીકળ્યું હોય, આપણે ધાર્યું પ્રમાણે રિઝલ્ટ ન મળ્યું હોય, પણ જ્યારે એ નિર્ણય લીધો, એ કામમાં ઉતર્યા, ત્યારે તો આપણે 100% જ ઉતર્યા હતા. એટલે ગાંધી કહે છે કે વાસ્તવિકતા, યથાર્થતામાં તો જ્યારે સત્ય જ બિલકુલ જીવન સાથે, સ્વભાવ સાથે, કે પોતાના નિજી લોભ સાથે બિલકુલ છેડછાડ નહીં, જેમ છે તેમ યથાર્થ સત્ય. જ્યાં સૌ ત્યાં તમને યથાર્થ પ્રેમ કરું છું, જ્યાં સૌ ત્યાં તમને યથાર્થ અનુભવું છું. સામાન્ય દાખલો આપણે લઈ લઈએ. આપણે આડોશી પાડોશી રહેતા હોય તો ત્યાં આપણને સુખ દુઃખ હોય. કેમ સુખ દુઃખ હોય? 5 જણામાં 2 જણાનું મોઢું જોવું આપણને ગમતું હોય, જેની એ આવે તો આપણે પડખે જઈને બેસતા હોય, કહેતા કે ભાઈ બે, અને બીજા એવા 2 જણા નીકળે તો આપણે બેઠા હોય તો ત્યાંથી નીકળી જાય. અને કાં તો નીકળે તો આપણે મોઢું એટલું જોઈ જાય. કેમ ભાઈ? જેની સાથે પૂર્વગ્રહથી બંધાયેલા છે. શેઠા પાડોશી હોય તો ત્યાં કદાચ સુખ દુઃખ, બહુ સારા સંબંધ હોય તો આપણે નિકટતાથી ભેગા બેસવાનો પ્રયાસ કરીએ, અને વિપરીત સંબંધ બંધાણો હોય તો આપણે દૂર ભાગવાનો પ્રયાસ કરીએ, અથવા તો એની નિંદા કરવાનો પ્રયાસ કરીએ. પણ ક્યાં? જ્યાં આપણું આજુબાજુનું વર્તુળ હોય ત્યાં. આપણે કોઈ મોટા આશ્રમમાં જઈએ, મોટા કોઈ પ્રસંગમાં જઈએ તો ત્યાં આપણે ક્યાં કોઈને પૂછીએ છીએ? ત્યાં બધાને પ્રેમ કરીએ. પાણી પીવું તો આપણે તરત ગ્લાસ પાઈએ છીએ, સેવા કરવા જઈએ છીએ. હોટલમાં આપણે કોઈને પૂછતા પણ નથી તમારી કઈ જ્ઞાતિ એમ. મૂળ આ સુખ દુઃખ છે ક્યાં? આપણા પૂર્વગ્રહોમાં. આને મને આમ કીધું હતું, આને મને આમ કેવું જોઈએ. એ કેટલું? 15-20 જણા પૂરતું તો માણે છે, મને એમ લાગે. કેટલું હોય એમ? આ પૂર્વગ્રહો કેટલા? 15-20 જણા પૂરતા જ માણ હોય. આને મને CPR આપવાની ના પાડી હતી, આને મને આ નહોતું આપ્યું, મેં એને આપ્યું હતું, એ મારો સોરી ગયા હતા. કેટલા? 15-20 જણામાં જિંદગી પૂરી થઈ. મને તો એવું લાગે એટલું જ થતું હોય.
માણસ કરીએ કેટલું એ કે. તો મહાપુરુષો દુનિયા સાથે સંબંધ બનાવી શકે. શું કામ? હૃદયમાંથી એનો પ્રવાહ એક જ ધારો, એક જ સરખો. જે પૂર્વગ્રહથી મુક્ત છે એનું ભાઈ એનું સુખ દુઃખ શેનું હોય? જે પૂર્વગ્રહથી જેના મગજમાં જૂનો લીટો જ પડતો ને, જેને કોઈ દુઃખી ન કરીએ કે એને શું પૂર્વગ્રહ? આ પૂર્વગ્રહ છે શું? એમ વર્તમાન સ્થિતિમાં શું હોય પૂર્વગ્રહ? યથાર્થ જીવું છું જ્યાં સૌ ત્યાં. મિથ્યા જગત, જે મિથ્યા જગત છે એને હું મિથ્યા જાણું છું, ખોટું જાણું છું. સત્ય હું માનું છું કે બ્રહ્મ એક, જે બ્રહ્મ સત્ય છે એને સત્ય માનું છું. મારા જીવનના સુર એટલે એક તારમાં ચાલે. મને સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. ગીતાકાર જે કે સુખ દુઃખમાં સમ થઈ જવું, લાભ અલાભમાં સમ થઈ જવું, જય પરાજયમાં સમ થઈ જવું. ક્યારે માણસ સમ થઈ શકે? આ સત્ય સ્વરૂપને જાણે ત્યારે, એમાં જીવન જીવીએ ત્યારે. ખાલી વાત કરીએ, હું અહીંયા વાત કરું છું, આ તો જેટલું આપણે આત્મસાત કરી શકીએ એ વાત છે. જેમ અર્જુન પૂછે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિત દેહ કિમ પ્રભાષેત કિમાશેત વ્રજેત કિમ. સ્થિત પ્રજ્ઞ હોય એની ભાષા શું, એનું વર્તન શું, એ ચાલે કેમ, એ બોલે કેમ, એ સૂવે કેમ, એનું વર્તન શું? આમ ટૂંકમાં જવાબ આપી દે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. પ્રજહાતિ સમ્યક રીતે, પ્રજહાતિ એટલે સમ્યક રીતે, પ્રજહાતિ યદા કામાન, સર્વ કામનાઓ મતલબ સર્વ ઈચ્છાઓને જેને પ્રજહાતિ એટલે સમ્યક બની ગઈ. જેની ઈચ્છાઓ નો ધોરિયો છે એમાંથી આમ એક નાકો આમે પીવા નથી માગતું, એક નાકો આમે પીવા નથી માગતું. જેના ધોરિયાના કેરા છે લથપથ આમ ધરાઈ રહ્યા. એટલું આમ ઠીક આપણને આમ જોઈએ, આપણે આમ ધોરિયો આપણને મગજમાં પાણી હાલતું જોઈએ કે ધોરિયાને કેરા ધરાઈ જાય એટલે પછી લથપથ થઈ જાય. પ્રજાતિ યદા કામાન સર્વાન, સર્વ કામના રૂપ ઈચ્છાઓને જેને પ્રજાતિ સમ્યક જેની થઈ ગઈ. સમ્યક ક્યારે થઈ ગઈ? સમજીને, અટકાવીને નહીં. અટકાવી તો હજી ત્યાગ થયો. અને એ તો પગથિયા, શરૂઆતના પગથિયા માટે અનિવાર્ય પગથિયું છે, કઈ નહીં અટકાવવું એમ નહીં, પણ સમજીને અટકાવવું સમ્યક રીતે. પ્રજહાતિ સમ્યક, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના સંતુષ્ટ. આત્મામાં જ આત્મા વડે જે સંતુષ્ટ થયો છે. આમ કેવી વાત કહી. આત્મન્યેવ આત્મનો સંતુષ્ટ સ્થિત પ્રજ્ઞસ તદ ઉચ્યતે. તે વ્યક્તિ જે પોતાના સ્વયંના આત્મામાં જે સંતોષ પામ્યો છે, આત્મા વડે, આત્મામાં સંતોષ પામ્યો, પણ આત્મા વડે એટલે કે પ્રેમ વડે, યથાર્થતા વડે, વાસ્તવિકતા વડે, કે હા યથાર્થ એટલું છે અને આ જ બધા મારા છે ને હું જ આનો છું, એટલું યથાર્થ સત્ય. આત્મન્યવ આત્માના સંતુષ્ટ. કેવા મને મળ્યા, કેવો સમય મળ્યો, કેવું જીવન મળ્યું, કેવો પ્રેમ મળ્યો. આત્મન્યવ આત્માના સંતુષ્ટ સ્થિત પ્રજ્ઞ, ઈ સ્થિત પ્રજ્ઞ તદ ઉચ્યતે. ઈ સ્થિત પ્રજ્ઞ એમનેમ જીવનના સુર નથી ચાલતા એમ કે. તો શું કરવાનું આપણે? માણસને સુખ દુઃખ કેવળ અને કેવળ પૂર્વગ્રહ જ આપે છે. સંબંધોની અંદર હોય, વિષયોની અંદર હોય, વાતની અંદર હોય, વ્યક્તિની અંદર, કોઈ પણ વસ્તુની અંદર સુખ દુઃખની આ લીટી શરૂ થાય છે એ આ મિથ્યામાંથી શરૂ થાય છે. મિથ્યા જગતને જાણું સત બ્રહ્મ એક માં. જોયું આ અસાર જગમાં, આ જગતની અંદર આ જગતની અસાર ગણ્યો એમ નહીં, આ જગતની અસાર કહી દીધો એમ નહીં. આ જગતની અંદર જે અસાર હતો એને મેં જોઈ લીધું કે ઠીક, એ તો ભૂખને કારણે, ગરીબીને કારણે, હરખી ઊંઘ નથી આવી એના કારણે એને મને ગાળ દઈ દીધી, વળકું કરી લીધું. એ તો ભૂખ કારણ હતું, ઊંઘ નહોતી થઈ એ કારણ હતું, ઘરે એને કોઈ ખીજાણો હતો એ કારણ હતું, એનું દારૂ કામ નહોતું થયું એ કારણ હતું, એના ધંધામાં નુકસાની ગઈ હતી એ કારણ હતું. ક્રોધ તો બશારામાંથી ઓકાઈ ગયો હતો. ક્રોધ તો તને પોતાનો જાણીને કરાઈ ગયો હતો. સાર મેં હું જાણી લીધું એમ. એ ક્રોધને મેં ન પકડ્યો, એના ભાવને પકડ્યો. એ બિચારો પીડામાં છે તો જ બોલ્યો હોય ને. આ સારને મેં જોઈ લીધું, મેં એના આત્માને પ્રેમ કરી લીધો, એના હૃદયમાંથી નીકળતા સ્ત્રોતને પ્રેમ કરી લીધો. માણસ ક્યાં ફસાય?
આ દુઃખની ઉત્પત્તિનું કારણ શું? શોકા મોહા ભયાપહ, ભૂતકાળનો શોક, વર્તમાનનો મોહ અને ભવિષ્યનો લોભ. શું કારણ? યથાર્થ વાસ્તવિક જીવન જ્યાં છે ત્યાં સમજી લો. અત્યારે જ આ નીકળેલો શ્વાસ પાછો નથી જવાનો, તો આપણે શું કરવાના? અત્યારે જ નીકળેલો શ્વાસ પાછો નથી લઈ શકવાના. આપણું જીવન અહીંયા સાપ પડે એમ બંધ થઈ ગયું, તો શું શું મેળવ્યું? આ પ્રેમ મેળવ્યું. અહીંયા આવીને જીવન પૂરું થાય. લથપથ થઈ જાવ, ધરાઈ જાવ. એ ક્યારે થાય? હૃદયમાં અથાહ ભક્તિનો પ્રવાહ સતત પ્રજ્વલિત રહી ને ત્યારે. ભક્તિ એટલે નકરી માળા નહીં, ભક્તિ એટલે નકરું હાવણલ બધું જ આપણું આમથી આમ હાથ ઉઠે તો ભક્તિ જ હોવી જોઈએ ભાઈ. ભક્તિ એટલે શું? આપણે ભાવ ખંડિત થાય જ શું કામ? જ્યાં હોઈએ તે યથાર્થતામાં, બિલકુલ આત્માની સત્તામાં. હું જ કેમ ગાંધી બાપુની વાત થઈ કે બાપુને જેલમાં પૂરવાનું એલાન થઈ ગયું કે ભાઈ તમે આમ વાત કરી હતી એના કારણે તમને જેલમાં પૂરવામાં આવશે. એટલે એના કોઈ હોશિયાર વકીલે એમ કીધું બાપુ તમે એમ કહી દો ને કે આમ હું નહોતો બોલ્યો એટલે તમને કે હું છોડાઈ દઉં. બાપુ કે પણ હું બોલ્યો તો, હું એમ કેમ કહું હું નહોતો બોલ્યો? એ સત્ય અખંડ ભારત થાય. એનો એકનો હાથ એમ નહીં, પણ એ સત્ય એને પૂરો પ્રયાસ કર્યો સત્યમાં જીવવાનો. રામના જીવનનો આદર્શ લીધો. એક જ વસન, એક જ બાણ, એક જ પ્રતિજ્ઞા, એક જ આદર્શ. એ આપણા શાસ્ત્રોમાંથી આપણને મળે છે. સત્ય એટલે શું? જે મેં કર્યું સ્વીકાર તો હોવો જોઈએ ને. નહીં ભાઈ હું નહોતો, એમ બોલાઈ ગયું છે, મને ખબર નથી, એમ થોડું હોય. આપણે કર્યું એના આપણે હોવા જોઈએ, આપણે એના સાક્ષી હોવા જોઈએ, આપણે એના ઠોસતા હા ભાઈ મેં કર્યું તો થઈ ગયું છે ભૂલ. ત્યારે મને એમ સમજાણું. સત્યને જેને પ્રેમ કર્યો, જેને યથાર્થતાને, જેને વાસ્તવિકતાને પ્રેમ કર્યો કે ઓહો. અને હકીકતમાં તો પ્રેમ ક્યાં છે? વર્તમાનમાં પ્રેમ હોય, કઈ ભૂતકાળમાં પ્રેમ હોય, કઈ ભવિષ્યમાં પ્રેમ હોય, કે 5 દી પછી પ્રેમ કરવાનો એવું હોય કે એટલે પ્રેમ તો પ્રવાહ છે. પ્રેમ તો જોત ખરા, પ્રેમ પ્રવાહ છે. ગઈકાલે પ્રેમ કર્યો તો એ કે હાલે, સતત જોઈએ માણસને પ્રેમ. પ્રેમી જીવન છે, જે શાશ્વત મૂલ્ય છે જીવનનું. કે પ્રેમ વિના, સુખ વિના, એ આનંદ વિના માણસને હાલે એમ નથી. ક્રોધ ન કરે તો હાલે, લોભ ન કરે તો હાલે, ઈર્ષા ન કરે તો હાલે, પણ કઈ પ્રેમ વગર ન હાલે. માણસને એમ નહીં, જીવ માતાને નથી હાલતો. કૂતરાનો રોટલો નાખો તો કૂતરું પડખે આવે, એને પ્રેમ જોઈ ભાઈ. તો કમારે કેમ ભાગે? જીવ માત્રનો સ્વભાવ છે. પક્ષી સણસણવા આવે, તમારું પાળેલું પશુ તમને માલિકને ઓળખી જાય. કેમ ભાઈ માલિકને ઓળખી જાય? એને શું કઈ ભણવાઈ ગયું છે કે ભાઈ તમે આને કાલથી ઓળખજો? એને પ્રેમ ફીલ થાય છે. આપણે કહેતા કે જે બહુ ઝાડવા કાપવાનો ઘાતકી માણસ હોય, જેનો સ્વભાવ ઝાડવું ભાડ્યું નથી, કૂપાડ્યું નથી, ભાડ્યું નથી, કૂપાડ્યું નથી, એ ઝાડવાની પડકે નીકળે તો ઝાડવું હકડાવવા મળે. આપણું વિજ્ઞાન કહે છે એવું. આપણે એમ જોયું નથી પણ એવું વિજ્ઞાન કહે છે. અને એવા ઘણા અખતરાઓ થયા કે ભાઈ જે ઝાડને 15-20 વર્ષે જેને ફળ લાગતું અને રોજ જેને હાથ ફેરવવામાં આવે, રોજ જેને આલિંગન કરવામાં આવે, એને પાણી પાવામાં આવે, એને હાથ ફેરવવામાં આવે તો એ 15 વર્ષે ફળ આપતો હોય, 7 વર્ષમાં આપવા મળે. એવું આ વિજ્ઞાન કહે છે. આપણને એમ થાય હોય જ. આપણે કેમ કપાસમાં, વણમાં આમ હારીથી માવજત કરીએ, ખાતરની, દવાની, પાણીની, ગોળવાની, તો આપણે જોઈએ જ છે. જેને ન કરી હોય કહેતા આપણને સારું ફળ જ પાકે છે કે નહીં? કેમ ભાઈ? એટલે ઝાડવાને પ્રેમની ખબર પડતી તો જ હોય ને. કેટલી સરળ વાત છે. આમ આપણે ખેતી કરતા હોય એટલે આપણું દ્રષ્ટાંત. એટલે લોઢું હોય ને, લોઢું હા લોખંડ, આપણે 4 વ્હીલ લીધી, કાંઈ એની સાર સંભાળ લેતા જ નહીં. જેમ હોય એમ ગારાવાળી ધૂળવાળી પડી રહેવાતી, પડીને તૂટી જાય. મકાન નવા બનાવીને પેક કરીને મૂકી દીજો, વપરાતા જ હારા રહે. શું કામ? એના ભીતને હાથ ફરતો રહે, એમાંથી માણસ પસાર થાય. જીવન ક્યાં જીવન પીડ્યું છે ખાલી વિચારો. પેક કરીને મૂકી ગયો તો પોપડા મારી જાય. એનો અર્થ શું થાય? કે આ ખાલી જીવ નહીં, આનો કણે કણ પ્રેમ નહીં છે.
આનો આ અસ્તિત્વનો કણે કણ પ્રેમને ઈચ્છી રહ્યો છે. પ્રેમ ઈ જ જીવન છે. એટલે કહે છે મારા જીવનના સૂર એક તારમાં કેમ ચાલે છે? મેં આને જોઈ લીધો. આ મિથ્યાને મેં સાહત ન કરી. મિથ્યા જગતને જાણ્યું, સત બ્રહ્મ એક માનું. જોયું અસાર જગમાં, આ જગતની અંદર અસાર અસાર જોઈ લીધું કે સાસો તો સારા દિલમાં પડ્યા. આ સ્નેહ, આ લગાવા સાહતમાં પડ્યો. કેટલું જીવન હળવું ભૂલ જ્યાં હોય ત્યાં અખંડ ભક્તિ. ગુરુ આપણે હાથ પકડી લે કે ભાઈ આ ભક્તિ દેખાડી દે. આ ભાવ સાથે વહેવાનું. અસત્યનો ભાવ ન આવવો જોઈએ, દંભ ન આવવો જોઈએ, શોક ન સતાવવો જોઈએ, લોભ ન આવવો જોઈએ, કૂડ કપટ ન આવવું જોઈએ. એટલે જ્યાં હોઈએ ત્યાં ઈશ્વર સિવાય બીજું હોય જ નહીં. રામ કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ સલ સિદ્ર ન ભાવા. નિર્મળ મન છે ને એ જ મને ગમે છે. નિર્મળ મન એટલે હું યથાર્થ જેવો છો એવું. હા ભાઈ અમે કામી છીએ તો કામી છીએ, પણ હવે અમારે શું કરવાનું? હા ભાઈ અમે ક્રોધી છીએ હવે અમારે શું કરવાનું? એટલે કીધું ને કે ભાઈ તારા પાપ પોકારી દે. જેવો હોય એવો એકવાર પ્રગટ થઈ જાય તો ખબર પડે શરૂઆત ક્યાંથી કરવી. એમ નહીં કે આપણે ગુરુને કહી દઈએ તો હશે જ કે ભાઈ ગુરુને કહી દઈએ કે ભાઈ મેં એટલા પાપ કર્યા છે છૂટી જાય, એમ નહીં. એ તો હશે, ઓપ્શનમાં આપણે રાખીએ. પણ સાચો અર્થ શું છે કે જેમ છે એમ કહી દે, પોતાની જાતને કહી દે. એકવાર સ્વીકાર તો ખરો કે આમ હું કરું છું ને આમ હું છું. એમ કરીને એમ કહેવા માંગુ હું નહોતો એમ હોય કઈ. એમ આત્માને હું સમજવું, આ ચેતનાને હું સમજવું, શો કે નથી. એમ કેટલી ગહન વાત થઈ જાય. ગુરુને પોકારી દેવું હોય તો પોકારી જ દેવા. જેને આપણે શરણે ગયા હોય ત્યાં કઈ ખાલી ન રાખવાનું હોય. પણ પોકારી દે થઈ જાય એમ નહીં. પોકારી દે મતલબ એ પોકારવાથી સ્વયં જાતમાં જેટલું છે એટલું બહાર આવે. બહાર આવે તો પોતાને ખબર પડે ને કે હા લે આ તો મને એટલી બધી તો મને ખબર નહોતી. અને એમાં સાથે સાથે કઈ નકરા દુર્ગુણ આવશે એવું નહીં. આપણી સજ્જનતા સાથે આવશે. સજ્જનતાને વિકસાવવાનો, એને ખીલવાનો, એને પાણી આપવાનો, એને પોષણ આપવાનો આપણને રાહ મળશે. પણ સાથે જોડાઈએ તો જોયું અસાર જગમાં સાસો છે સાર દિલમાં. આગળ કે ભાઈ સે પ્રાણથી એ પ્યારો હું એનો યેસુ મારો. કોણ પ્રાણથી પ્યારો? જે હું બોલ્યો છું એ હું જ બોલ્યો છું. જે યથાર્થ હું જીવન જીવું છું એ હું જ જીવું છું. હું કંઈ પણ ધંધો કરું છું, કંઈ પણ કામ કરું છું, કોઈ પણની સાથે વાતચીત કરું છું તે બિલકુલ સત્ય સ્વરૂપ આત્માની યથાર્થતા સાથે કરું છું. એટલો છે ઈશ્વર જેને ત્રણ કાળમાં બાધિત નથી કરી શકાતો. જે સેજ જેને માપી કેમ શકાય? વેદોએ પુરાણોએ કહી દીધું હોય નેતિ 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 નેતિ, પણ મહાપુરુષોએ તો કહી દીધું ને ઇતિ શ્રીમદ. જો અહીંયા પૂરો થાય, જો અહીંયા પૂરો થાય, અહીંયા પૂરો થાય. મતલબ ઈશ્વરનો અંત આવી ગયો એમ નહીં. એ સમજાઈ ગયું કે અમાપ છે એટલું તો સમજાઈ ગયું. ખોટું બળ કરવાનું મટી ગયું. એટલું સમજાઈ ગયું કે દંભથી ન મળે, એટલું સમજાઈ ગયું કે આ દ્વેષથી ન મળે, એટલું સમજાઈ ગયું આ ક્રોધથી ધૃણાથી ન મળે. એટલું તો સમજાઈ ગયું. એમ તો ભાઈ શેનથી મળે? તો કે પ્રેમથી મળે. એટલું તો સમજાઈ ગયું. ઈશ્વર મપાઈ ગયો એમ નથી કહેતા. જનાબાઈને સાણામાં મળી ગયો એટલે સાણામાં મળી જાય, પણ મળી ગયો. મીરાને કડતાલમાં ઝાંઝરમાં મળી ગયો એમ કે એમ મળી જાય, હાલો મળી ગયું વગાડવા. પણ મળી ગયો. કેમ મળી ગયો? એને જીવનનો તાર સમજાઈ ગયો. એને આખો જોઈ એમ નહીં, મારે હમાઈ જવું એમ સમજાઈ ગયું કે આને તોડાય નહીં, આને મપાય નહીં, આમાં હમાઈ જાય, આને પ્રેમ કરાય. આનો વાંધો શું છે ખબર? આ સત્સંગનો આપણને એમ થાય બાજુ વાળાને કે એ વાંધો છે. સમસ્યા ખરેખર તમારે છે એવું નહીં, મને એમ થતું. હા, આપણે જે વાસ્તવિક સત્ય છે સ્વીકારવું રહ્યું, જે ત્રણ કાળમાં અબાધિત છે એને સ્વીકારવું રહ્યું ને, એમ બધાને એમ થાય બાજુ વાળાને કહે છે, મારા ઘરવાળીને કહે છે, મારા ઘરવાળાને કહે છે, છોકરાને કહે છે, આપણને કહે છે. નિજ દર્શન પોતાના માટે કહે છે. અને હું તમારી સાથે વાત કરી એટલે 100% થઈ ગયું. આપણે બધા એક જ નાવમાં છીએ.
ઈશ્વર બારો જવાય કેમ આમાં કેવું? આ પૃથ્વીથી બારું જવાય એમ છે ખરું? અને બારા જાય તો એનું જ છે પાછું, એ વાંધો છે. સાંદા ઉપર વે જાય પછી એનું છે, એનું શું કરવું એમ? એનું હાલો સાંદા ઉપર વે જાય એનું ન હોય, મન એનું આપેલું એનું શું કરવું? સર્વમાં અખિલમ ઇદમ બ્રહ્મ. સર્વમાં તો ખરું, પણ જ્યાં હોય ત્યાં આખામાં ઇદમ, એમાં બ્રહ્મ. હું કરવું આનું? પણ એનાથી સમજાઈ જાય કે આ પ્રેમથી મળી જાય, આને ભાવ કરાય. આમાં અસત્ય ન ચાલે, આમાં દંભ ન ચાલે, આમાં તૃણા ન ચાલે, આમાં પ્રેમ જ ચાલે, આમાં યથાર્થતા જ ચાલે. અને મારા તો હરેક પ્રવચનમાં હોય ઈશ્વર ક્રિયાથી નહીં, ક્રિયા પાછળના ભાવથી મળે. તો જનાબાઈ શાળા મળ્યો હોય ને કેટલું લખે, આવું ગાંઠ પણ જેવું લાગે કે એવું હોય શાળા પતતા મળે ખરું. ખેતી કરતા મળે જના ભગતને, ગોરા ગોબરને માટલાનું કામ કરે, જવત કરાયેલા. પણ શું મળે એને? એનો સ્વયંના આત્માનો ભરોસો મળે. હું આગળ કે ભાઈ સે પ્રાણથી એ પ્યારો, હું એનો એ શું મારો. માને ન માને કોઈ મારા દિલમાં છે, કોઈક માને કે ન માને. શું કામ? કે નામી સતા અનામી. એ નામી સતા કોઈકને કૃષ્ણમાં, કોઈકને રામમાં, કોઈકને માતાજીમાં, કોઈકને શિવમાં. એ શિવની કલ્પના કોઈકે ધૂપથી કરી, કોઈકે અગરબત્તીથી કરી, કોઈકે વાઇટથી કરી, કોઈકે હાલીન જવાથી કરી, કોઈકે ભૂખ્યા રહીને કરી, કોઈકે ખાલી શીરો ખાઈને કરી, ગમે એમ કરી. પણ મૂળ કર્યો હું ભાવ કર્યો. કેટલું સરળ થઈ ગયું એમ કે જનક રાજાને કે ખેતર ખેડતા ખેડતા સીતા મળે, એટલે ભક્તિ મળી. કે જમીનમાં કોઈ સ્ત્રી નીકળે ખરું? જમીનમાંથી સ્ત્રી નીકળે ખરી એમ કે ખાડો ખોદી નીકળે હોય કે જીવતા રહે ખરા? પણ ભક્તિ એને વાવેલી હતી, એને ખેતર ખેડ્યું તો ભક્તિને એને ઉગાડી. ભક્તિ છે તો રામ ખેંચાય ને આવ્યા એમ. જો તો ખરા કેટલું સરળ થઈ જાય. એટલે ભયની તો વાત જ વહી જાય કે ઈશ્વર ક્યાં ન મળે એમ. બિલકુલ સરળ થઈ જાય. પણ હૃદયમાંથી ભગવાન રામે કીધું, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ સલ સિદ્ર. યથાર્થ થઈ જવું. આ થઈ જવું એટલે કે આમ મોટિવેશનલ સ્પીકર તરીકે નહીં આમ, પણ આમ એને સમજવું પડે એમ છે. તો આપણે અત્યારે જ થઈ જવું છે, પણ પૂર્વ સંસ્કારો પડ્યા છે. એને સત્સંગ દ્વારા, સાધના દ્વારા, ધ્યાન દ્વારા, કોઈ મહાપુરુષોના સંગ દ્વારા, સેવા દ્વારા, પરમાર્થ દ્વારા એ પૂર્વ સંસ્કારોને સરખા કરી વ્યવસ્થિત કરી શકીએ, ત્યારે એને જોઈ શકીએ એમ છે. ખાલી આમ મનોબળ આપી દઉં કાલથી કરવા મળીએ એમ નથી થઈ જતું. આને સમજવું પડે, આને ભાવથી ભજવો પડે કે ભાઈ ક્યાં ભાવ. અને કેટલું ક્રિયા જડતાને આપણા અધ્યાત્મએ નકારી કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના જીવનની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને એના બધા ગોવાળિયાઓ ગાયું સરાવવા માટે આવ્યા છે વૃંદાવનમાં. અને આજે બધા જમવાનું ટિફિન નથી લાવ્યા, ભાતું નથી લાવ્યા. એટલે કીધું કે ભાઈ કૃષ્ણએ મિત્રોને કે આજુબાજુમાં તમે ક્યાંય જાઓ ને કોઈ પાસે અન્ન કે ફળ ફૂલ કે કંઈ પણ હોય તો તમે માગીને લેતા હો કે ભાઈ આપણે આજે વનભોજન અહીંયા જ કરીએ એમ. એટલે મિત્રો જાય થોડી દૂર જંગલમાં પાર કરતા કરતા તો બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હોય, યજ્ઞની આહુતિ આપી રહ્યા હોય યજ્ઞની અંદર. ત્યાં જઈને આ બાળકો છે એ વાતની રજૂઆત કરે કે ભાઈ અમે બધા ગોવાળિયાઓ આવ્યા છીએ ગાયું સારવા માટે અને અમારે જમવું છે, જમવાનું બાકી છે, તો અમને કંઈક ખાવાનું આપો એમ, ફળ ફૂલાથી કંઈ પણ એમ. તો બ્રાહ્મણ તો સામુય ન જોયું, યજ્ઞ કરતા હતા એમ. નિયમ છે કે ભાઈ યજ્ઞમાંથી સાલોમાંથી ઊભું થવાય નહીં, મંત્રની આપણે ધારા હોય તૂટવા ન દેવાય, આહુતિ તૂટવા ન દેવાય એમ. વળી પાછી બાળકોએ રજૂઆત કરી તો એ સામું ન જોયું. અને એક બ્રાહ્મણથી પછી રેવણ એટલે આમ ઝોંટો માર્યો, સમજે આજથી બોલ્યા તો તોય નહીં, ઝોંટામાં આપણે સમજી જઈએ ને એમ, જવા ગયો એમ. એટલે પછી બાળકો પાછા આવ્યા મિત્રો, કૃષ્ણને વાત કરી ભાઈ આવું ચાલે છે ને, યજ્ઞ હવન કરે છે, યજ્ઞ કરે છે એટલે આપશે નહીં એવું લાગે છે એમ. તો કે આપણે ભૂખ્યા રહીશું. તો કે એક કામ કરો,
એમના પત્ની ઘરે હશે, ત્યાં જાઓ, ઉડાઈ આપશે. એટલે ગોવાળિયાઓ પછી ઋષિ પત્ની પાસે, એ બ્રાહ્મણોના પત્ની પાસે ગયા અને કીધું કે ભાઈ અમે કૃષ્ણ સાથે આવ્યા છીએ અને કૃષ્ણએ કીધું છે કે જમવું છે, જમવાનું છે તો તમે માગી આવો એટલે આપશે એમ. એટલે ટિફિન લઈ અને પેલી ઋષિ પત્નીઓ હતી બધું તૈયાર કરી દીધું. પણ એ કે આ ભાળશે તો એ કે હમણાં એ કે આ બધું નિવેદ ધરીને યજ્ઞમાં હમણાં માગશે કે યજ્ઞ પૂરો થાય એટલે કે થાળ ધરવાનો થાય, રાંધ્યું છે પણ એ જ લઈ જાવ. હવે એમ લઈ જવામાં ભાઈ કે આ એમ થાય કે ઓલા ઘરે ખીજા પછી ઘરે નહીં કરવા દઈએ, આપણી દેશી ભાષામાં. હવે શું કરવું એ કે એટલે પછી તો છતાંય જીગર કરી અને એક ઋષિ પત્ની તો થયા ત્યાં બધું ભેગું કરી નીકળે. હવન કુંડી ત્યાં નાખી રહ્યા હતા ને પછી તો આમ નજર રહે, સમજાય હમણાં લઈને પૈસા અહીંયા શું કરશું એમ. એટલે રોક્યા ખરા ઊભા થઈને યજ્ઞ તોડીને, છતાંય રોક્યા નહીં કે હવે તો મારે કૃષ્ણ જમાડી દેવા છે ને. એવી રીતે જમાડ્યા, પ્રસાદ લેવડાવ્યો. પછી તો કથા એવી છે કે પછી ઓલા આહુતિ આપતા હતા એમાં જ એને કૃષ્ણ દેખાણા અને કૃષ્ણજી ગ્રહણ કરતા હતા, એ તો બીજી વાત છે. પણ પછી આ ઘટના ઘટ્યા પછી કૃષ્ણને ખ્યાલ આવ્યો કે ભાઈ યજ્ઞ કરે એ તો બરાબર છે, પણ કાંઈ ક્રિયા જડતા આવી જાય થોડું બરાબર એમ. યજ્ઞમાં હોમી રહ્યા છે અને અગ્નિને જમાડી રહ્યા છે તો માણસને ખાય તો એમાં હું જ બેઠો છું ને, અહમ વિશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્થિત. યજ્ઞમાં નાખી રહ્યા છે એ તો બરાબર છે કે ભાઈ આપણી વૈદિક પરંપરાને એ પ્રવાહિત કરી રહ્યા છે, પણ જીવતા માણસને ભૂખ લાગી છે એનું હું એમ. એમાં અગ્નિ રૂપે તો હું જ બેઠો છું, અહમ વિશ્વાનરો ભૂતવા કરીને 4 પ્રકારના અન્નને હું પચાવું છું. તો કે આ ક્રિયા જડતા આવી જાય એ બરાબર નહીં. એટલે પછી થોડોક સમય આગળ વધ્યો અને પેલી ગોવર્ધન પૂજાની આપણે વાત જાણીએ છીએ. ભાઈ વર્ષ પૂરું થયું અને બધા પૂજાની તૈયારીમાં છે ને, ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે, વરુણ દેવ આપણને વર્ષ આપે છે. એટલે કૃષ્ણએ તરત જ ક્રાંતિ કરી કે ભાઈ ઇન્દ્ર કોણ? વાત હું ક્યાં લઈ જવા માંગુ સમજજો. ભાઈ ઇન્દ્ર કોણ એમ એનું થોડું ભજવાનું હોય. આપણને તો ગોવર્ધન જીવન આપે છે, વાસ્તવિકતામાં યથાર્થતામાં લાવે છે. આ ગોવર્ધન માંથી ગાયું સરે છે ને એમાંથી પાણી રહે છે ને પાણી આપણા નેહડા સુધી છેક સુધી પહોંચે છે. ગાયું પાણી પીવે છે, આપણે પાણી પીએ છીએ, ગાયું નીણ ખાય છે, એનું આપણે દૂધ ખાઈએ છીએ, એનું માખણ બને છે ને માખણ વેચવા જાય છે ને આપણું ગુજરાન ચાલે છે. ગોવર્ધન આપણો ઈશ્વર છે, એમાંથી આપણે જીવન જીવીએ. ઇન્દ્ર તો ક્યાં વરસાદ વરસાવે. એટલે પછી યજ્ઞ કર્યો, આ ગોવર્ધન પૂજા કરી, યજ્ઞને બંધ રાખ્યો. યજ્ઞને બંધ રાખ્યો મતલબ શું? ક્રિયા જડતા ને તોડી. આ સમયે સમયે ક્ષણે ક્ષણે મહાપુરુષો તોડે. શું તોડે છે? પ્રથા નથી તોડતા. માણસના મનની અંદર ક્રિયા જડતા આવી જાય એને તોડે છે કે આ માળાથી જ મળે, 108 ફેરવી નાખો તો મળે. એટલે પણ ક્રિયા જડ ભાવથી મળે, કઈ ક્રિયાથી મળે? હા, ક્રિયા વગર ન મળે, પણ ક્રિયા વગર તો આપણે ભાવે કેમ પ્રવાહિત કરવો ભાઈ? હવે તમે મને એમ કહો બાપુ રૂમમાં જઈને એકલા સત્સંગ કરો, પણ કોની સામે કરો? કે ભીતડા આપણું સાંભળે એમ? ક્રિયા કરવી જ છે આપણે. મારે પ્રવાહિત થવું છે, તમે એ પ્રવાહને લેતા હો અને શ્રવણ દ્વારા મને પ્રવાહને પાછો આપતા હોય કે ભાઈ હા મારી આ વાતને એટલી સમજે, આ વાતને તમારા ચહેરા ઉપરથી આંખ ઉપરથી મને ખ્યાલ આવતો હોય કે આ વાત સમજે છે, પકડે છે. એટલે એકાબીજાનું આપણું આમ કનેક્શન થતું હોય. પણ એ તો આ બાપુ આયોજન કરે દર મહિને બીજનું, આ માયક ને આ બધું તબલાવાળાને બધું ભેગું કરે, આ મૂળ આખી ક્રિયા થાય તો એ સત્સંગ ઉગાવો લઈને એમ. અને પછી આપણે સત્સંગ થાય ને બોલીએ તો ભાવ નીકળે ને એમ. ક્રોધમાં હોત ઘડી ગુરાડું નાખતો, વડકા કરતો, પ્રેમમાં હો તો આમ ભાવથી વાત કરતો, એ ભલે ક્રોધનો ભાવ નીકળે, દ્વેષનો ભાવ નીકળે કે હા સત્વગુણનો ભાવ નીકળે, પણ ભાવને પ્રવાહિત કરવા માટે ક્રિયા તો જોઈએ ને એમ. એનો અર્થ એમ નથી માળાથી ન મળે, ધ્યાનથી ન મળે, એમાંથી જ મળે, પણ એની જડતાથી ન મળે. શું કે જે નામી સત્તા અનામી એ વિશ્વમાં વ્યાપ થઈ ગયો છે. ક્યાં એનું નામ દેવું કે બધે હું છું, શું કરવું? આપણને એમ થાય કે આમાં તો કે એમાંય હું છું, આમાં તો કે એમાંય હું છું, પીપળામાં તો કે આમાં, ઝાડમાં તો કે આમાં, પ્રાણીમાં તો કે આમાં, વાતમાં તો કે વાદમાં, બાદમાં મને ઝઘડો થાય તો એ કે વાદમાં હું છું,
ક્યાં આને ભાઈ શું કરવું આનું? ઝઘડો થાય તો કે વાદ છે એ હું છું એમાં ઝઘડાનું? બોલો, આપણે એમ તો થોડું થોડું વસ્તુ કીધી હોય તો પીપળામાં હોય, સિંહમાં હોય, માણામાં હોય, રાજામાં હોય, એમાંય નહીં. વાદમાં બોલવાનું થતું હોય તો વાદ છે એ હું છું? મહિનામાં તો કે માક્ષર હું છું, વ્યાકરણમાં હું છું એમ કીધું કે જે સરળતાથી સમજાવાઈ જાય છે જેના દ્વારા, જે ગણિત દ્વારા, જે વ્યાકરણ દ્વારા, એમાં એ કેવું છે? નામી સત્તા અનામી, ઈશ્વર, ઈ પ્રેમ, ઈ વ્યાપકતા, યથાર્થતા, ઈ સત્યતા, ઈ બધે જ પડી છે. દ્રષ્ટિ હોવી જોઈએ આપણી સાહત હોવી જોઈએ કે હું દુર્ગુણને નહીં ભજવું, દ્વેષને નહીં ભજવું, અહંકારને નહીં ભજવું, કેવળ અને કેવળ સાસો સાર સત્યરૂપ બ્રહ્મ છે એને જ ભજી, મિથ્યાને નહીં, જે પરિવર્તન થઈ જતું હોય એને નહીં, જે ત્રણેય કાળમાં અબાધિત સત્ય હોય તેને, સત્ય સ્વરૂપ બ્રહ્મ. કારણ કે એ તો નામી સતાય અનામી, વિશ્વમાં વ્યાપ થઈ ગયેલો છે એનો. આપણે કેવળ ભાવથી, પ્રેમથી, હાસી નીતિથી, સત્યથી, યથાર્થતાથી, ભક્તિ પરાયણથી જીવન જીવવાનું. જે નામી સતા અનામી વિશ્વવ્યાપી વાલો, અજ્ઞાની હોય શું જાણી રાખે વિકાર. એટલી વાત સતાર બાપુએ સ્પષ્ટ કહી દીધી. સદાય આમાં જેને અજ્ઞાન છે નહીં સમજે, પોતાની જડતામાં જોવા જાય છે કે મનની બાજુવાળાને કહે છે, એટલે આપણને કહે છે આપણા જ કાર્યમાં, આપણી જ ક્રિયામાં. ગોપીઓને પાણી ભરવા મળે, ગોપીઓને વલોણું વલવા મળે, ગોપીઓને માખણ ખવડાવવા મળે, એનો શું અર્થ થાય? બાળક હોય તો જશોદામાં એને બાળક રૂપે, કૃષ્ણ રૂપે ભજે. મિત્ર હોય તો કૃષ્ણ એને સખા રૂપે, ગોપીઓ હોય તો સખીઓ રૂપે, વડીલો હોય તો માતા રૂપે. શત્રુ હોય, દ્વેષીજન હોય તોય એને કૃષ્ણ સહાય. એને ધામ તો એ પોતાનું જ આપે. પૂતનાને મારી તો એ ધામ તો જે જશોદાના માને આપ્યું એ જ આપે. કેમ? પીવડાવવા તો મને દૂધ જ આવી છે ને એમ. એટલે મનમાં વિષ ભર્યું છે. અને એ તો જે ભાવ લઈને આવ્યો હતી, મારવાના ભાવ લઈને આવી હતી એટલે મરી. ભાવ મારવાનો લઈને આવ્યો હતી એટલે મરી છે. ષટકાસુર મારવાનો ભાવ લઈને આવ્યો હતો એટલે મર્યો છે. અઘાસુર મારવાનો લઈને ભાવ, બાકી ભગવાનને માગ્યું તો આપ્યું છે, એને કીધું મારવાનું રાખે તો તથાસ્તુ. ભગવાન કૃષ્ણને પેલી કુબજા છે એને તિલક કરે છે, સૌંદર્યવાન બનાવે છે, સૌંદર્ય આપ્યું તો ભગવાન કે તથાસ્તુ, તું સુંદર થઈ જાય. પેલી ફૂલ વેચવા વાળી પેલી ડોશીમાં એ ફૂલ આપ્યા, આપી શક્યા તો કે તને તથાસ્તુ લઈ દીધા હીરામતી. શું કે હીરામતી આપ્યા એમ નહીં, જે માગ્યું એ આપ્યું, મતલબ જે સાહ્યું એ આપ્યું. શું કે જે સાહ્યું એ આપ્યું. આપણી સાહત આપણે જોવાની કે ક્યાં આપણી સાહત જઈ રહી છે. કેટલું સ્પષ્ટ થઈ જાય ક્યાં આપણી સાહત, અંતરદર્શન કરવાનું. એટલે આગળ જ કીધું ને, અજ્ઞાન ઊંઘ ત્યાગી જાગીને જો જણાશે તો તને જણાશે. અજ્ઞાન ઊંઘ ત્યાગી જાગીને જો તો તને જણાશે. શું જણાશે? કે આ ખેલ અનેરા ખેલે યાદગાર દિલમાં. ખેલ તો એ જ ખેલી રહ્યો છે. રાવણને મારી નહીં તારે, અને હનુમાન ભજે તો એને તારે. ઈશ્વર તો બધાને પોતાનું ધામ આપે. શું કહે છે? ધામ તો પણ ઈશ્વરનું જ હોય ને. ઈશ્વરમાં છીએ તો આપણે જઈએ ક્યાં? પણ મૂળ દ્વેષ કરવાથી આમાં જે એક ધારો દ્વેષ વહે છે એ આપણને પીડા આપે છે. આમાં જે એક ધારો ઈર્ષા વહે છે એ આપણને રાતથી હુઈ તો ઝંખવા દેતી નથી, સપનામાં આવીને હેરાન કરે છે. એટલે કે છે અજ્ઞાન. શું કે છે તાર બાપુ?
સાથે ગાવ એટલે ખબર પડશે કે સતાર બાપુ કેમ તાર હાલ્યા હશે. જીવનના સુર સાલે એક તારમાં ગાવાનો પ્રયાસ કરો. ગાવ અજ્ઞાન ઊંઘ ત્યાગી જાગીને જો જણાશે. અજ્ઞાનની ખાલી ઊંઘ ત્યાગવાની. આમ સૂતા છીએ એમ નહીં. કેટલો યથાર્થ, કેટલો પડખે, કેટલો આમ સ્પષ્ટ દ્રષ્ટિમાં આવે છે. કોઈને આમ પૂછવાની જરૂર નથી રહેતી. એટલો નજીક વહી જાય. આ મહાપુરુષે આપણને એટલો નજીક લાવી દીધો. ખરેખર આ મહાપુરુષને કેવી કરુણા કહેવાય. આપણને નજીક લાવી દીધો. એટલો બધો સ્પષ્ટ છે. વળી એણે એમ ન કીધું કે તમે આમ કરો. એણે એમ કહી દીધું મારા જીવનના સુર એક તારમાં થઈ ગયા છે. આમાં તમે સમજી જાઓ તો સમજી જાઓ. મારા જીવનના સુર અને કેવી રીતે થઈ ગયા? કે આવી રીતે થઈ ગયા છે. જગતને મેં મિથ્યા હતું એને જાણી લીધું. સત્ય બ્રહ્મ એને જાણી લીધું, એને ભજી લીધું. અસાર જગતની અંદર જે હતું તે અસાર એને ત્યાગી દીધું. સાર રૂપ ગ્રહણ કરી લીધું. અને જે નામી સતા અનામી વિશ્વમાં વ્યાપ કોનો હતો? તો કે પ્રેમનો હતો. એ પ્રેમને મેં ભજી લીધો. નામી સતા અનામી વિશ્વ વ્યાપી વાલો માને ન માને કોઈ, ઈ મારા દિલમાં છે. મારું એમ કહેવાનું છે. એમ કહી દીધું. કે છે અજ્ઞાન ઊંઘ ત્યાગી. હવે થોડીક અજ્ઞાનની ઊંઘ જો માણસ ત્યાગે ને, ખાલી થોડીક અજ્ઞાનની ઊંઘ આમ જાગૃત થઈને જોવાનો પ્રયાસ કરે, એમાં સાલવાનો પ્રયાસ કરે, એમાં જીવન ન્યોચાવર કરવાનો પ્રયાસ કરે. અજ્ઞાન ઊંઘ ત્યાગી જાગીને જો તો તને જણાશે. આ અનેરા ખેલ તો ઈશ્વર ખેલી લો છે. ખેલ અનેરા ખેલે યાદગાર દિલમાં. આગળ કે હવે તો હું કર બંધ બાહ્ય દ્રષ્ટિ. આ દિલમાં જ પડ્યું છે. હવે દિલમાંથી જ નીકળે છે એ સ્ત્રોત, એ પ્રેમ, એ કરુણા, એ સતત હોવા પણ, એ વાસ્તવિકતા, યથાર્થતા એ દિલમાં જ જ્યારે પડ્યું છે તો શું કરવાનું? તો કે કર બંધ બાહ્ય દ્રષ્ટિ. શું કે મારી સૂરની ભૂલને એનામાં હમાવી લે છે એટલે મેં ગાન કર્યું. મારા સૂરની ભૂલને પોતાની થપાટમાં હમાવી લે છે. પ્રેમ કરે જો. સત સેવા પ્રેમ ભક્તિ
કર બંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારું, જાગીને જો જણાશે સાચો સિતાર દિલમાં. માટે સત સેવા પ્રેમ ભક્તિ જીવનનું છેલ્લું હાથ. સતાર બાપુ સત સેવા ઈકો છે, સત્યરૂપ સેવા, સત્યની વાસ્તવિકતાની યથાર્થતાની ત્રણેય કાળમાં જેને અબાધિત નથી કરી શકાતું એની સેવા. વાસ્તવિકતાની, બિલકુલ પૂર્વગ્રહની સેવા નહીં. પૂર્વગ્રહોની, પૂર્વની સ્મૃતિઓની, પૂર્વની યાદોની કે ભવિષ્યની કલ્પનાની બિલકુલ સેવા નહીં. વાસ્તવિકતાની સેવા. સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય હું આસું, એની સતત આશા રાખું. સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય આચું, એટલું તું આશા કરી જ રહીશું. છતાંય મને કેવા વિચાર દેજે પરમેશ્વર, આના આજ મનામાં એક ધારા વિચાર દેજે કે હું સત્યની સેવા કર્યા કરું, એની આશા એની જ કર્યા કરું. સુખરામ બાપુએ કીધું ને એવી કે અમને અવિશળ આપો અનુભવ ભક્તિ તમારા શરણ કમળની સેવ. ભક્તિ કેવી આપો? અવિશળ આપો. વિચલિત થતી હોય, કટકો કટકો થતી હોય એવી નહીં. ઘડીક મને માળામાં બતાય, ઘડીક પૂંજામાં બતાય, પાછા મારા ધંધામાં ન બતાય, મારા ઘડીક ગરાગમાં ન બતાય, ક્લાયન્ટમાં ન બતાય, એવી નહીં. ઘડીક બતાય ને ઘડીક ન બતાય, ઘડીક દીકરામાં બતાય ને પત્નીમાં ન બતાય, પત્નીમાં બતાય ને પિતામાં ન બતાય, એવી નહીં. એક ધારી અવિશળ આપો. અવિશળ આપો અનુભવ અને પછી અનુભવ આપો ભયથી રહિત હોય એવી આપો. ભયથી રહિત ક્યારે થાય? જીવનના સૂર્ય એક તારમાં ચાલે, તો એક તારમાં ક્યારે ચાલે? આ થાય ત્યારે. અવિશળ આપો અનુભવ ભક્તિ તમારા શરણ, પછી શરણની સેવા આપો. માથાની પગની હાથની એમ નહીં, શરણની સેવા, શરણાગતિની સેવા. અહંકારથી બિલકુલ મારી વૃદ્ધિ ન થવી જોઈએ. આમ શરણ અવિશળ આપો અનુભવ ભક્તિ શરણ કમળની સેવ. જન્મ પાછું આજે આ જન્મે એમ નહીં, જન્મો જન્મ જુગ જીવન તમથી. એમ એ જુગના જીવન જન્મો જન્મ આવું આપો. જન્મો જન્મ જુગ જીવન તમથી. શું આપો? છૂટે નહીં કોઈ દી સ્નેહ. તમારી હારે મારો સ્નેહ સત્ય હે, તારી હારે મારો સ્નેહ નો તૂટે. જન્મો જન્મ જુગ જીવન તમથી, છૂટે નહીં સ્નેહ, સંકટ કટી જાવે. આ મારું એટલું સંકટ કાપી દે. સુખ રામ કે આશા એ. વળી પાછા અહીંયા બાપુ એ જ વાત કરે. જન્મો જન્મ જુગ જીવન તમસે, છૂટે નહીં સ્નેહ, સંકટ કટી જાવે. સુખ રામ કે આશા એ અરજ અમારી તમને અજમનરા. અમારી તમને એક જ અરજ છે. અહીંયા સતાર બાપુ એ જ કે સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય આચું. મને એવા વિચાર દેજે હે પરમેશ્વર દિલમાં. બોલો સદગુરુ દેવ.